હેલો ફ્રેન્ડ, જય માતાજી, જય કષ્ટભંજન દેવ। તો કેમ છો બધા? હું ઉમ્મીદ કરું છું કે તમે બધા મજામાં હશો। હું પણ મજામાં છું। તો બધાને હાજર નરવા રાખે ભગવાન એવી શુભેચ્છા આપું છું। તો આજે તો આપણે સવારમાંથી બ્લોગ શૂટ નથી કર્યો અને અત્યારે કરીએ છીએ મોડા કેમ કે 10 સાડા 10 જેવું થઈ ગયું છે। અને આજે અમારે સવારમાં કપાસ વીણવા ગયા હતા, થોડી ઘણી વાર વીણ્યો છે અને થોડું ઘણું કામકાજ હતું એ કરી નાખ્યું છે। અને હવે અમારે જવાનું છે બહાર ગામ, તો ત્યાં જઈએ છીએ એ તમે બ્લોગમાં બન્યા રહેજો। હું તમને બતાવીશ। આ બાજુ અલ્કેશ કાઢવાની તૈયારી કરે છે અને થોડું ઘણું મારે સામાન લેવાનું છે, હું લેતા આવું। તો તમે બન્યા રહેજો બ્લોગમાં, હું તમને બતાવીશ ક્યાં જઈએ છીએ। આપણે તૈયાર તો થઈ ગયા છીએ, એટલે હવે થોડી ઘણી વાર છે અલ્કેશ કાઢે અને થોડું ઘણું મારે સામાન લેવાનું છે એ લઈ લઉં, તો બતાવીશ હું તમને। રસ્તામાં પણ મળીએ આપણે। તો ફ્રેન્ડ્સ, અમે પહોંચી ગયા છે લીંબડી અને અલ્કેશ મારા માટે કાંઈક નાસ્તો લેવા ગયા છે, એટલે ઘરથી ખાધા વગર જ નીકળ્યા હતા કેમ કે અમારે હવે તો સફા ઉઠવાનું થોડું ઘણું ઓલું હતું, એટલે કાંઈ બનાવ્યું નહોતું સવારે। અને અહીંયા પહોંચી ગયા છે, મને અહીંયા ઊભી રાખીને ગયા છે। સ્વામિનારાયણ ભગવાનનું મંદિર છે એટલે ત્યાં ઊભી રાખી છે। આ બાજુ પાછળની સાઈડ છે મંદિર અને અહીંયા હું ઊભી છું। આ બાજુ બધું હાઈવે જાય છે, આ બાજુ રાજકોટ વાળું છે। તો આપણે છે દૂર થોડીક દુકાને ગયા છે, તો મળીએ હવે આગળ જઈને। અને અહીંયાથી આપણે બદામ શેકી લીધો છે। અમે આવી ગયા છે સુરેન્દ્રનગર અને અલ્કેશ ગયા છે આ બાજુ કાંઈક ઓલી સાઈડ ગયા છે ને મને આ બાજુની સાઈડ ઊભી રાખી છે અને એમને કાંઈક લેવાનું છે, તો લેવા ગયા છે। લેવાનું તો બીજું કાંઈ નથી, પણ મારા ફોનમાં રિચાર્જ કરાવવાનું છે, રિચાર્જ કરાવવા ગયા છે। તો ક્યાંક બહુ ગયા છે સુરેન્દ્રનગર સિટીમાં, જોઈએ હવે ક્યાં જઈએ છીએ। તો ફ્રેન્ડ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ દેવ। તો અમે ગયા હતા બહારગામ, તો ફરીને અત્યારે આવતા રહ્યા છે। અને ગયા એટલે આમ તો પવનના કારણે કેટલો બધો કચરો આવી ગયો, સફાઈ કરીને કમ્પ્લીટ કરીને ગયા હતા, પણ જોઈ શકો છો કેટલા બધા લીમડાના પાંદડા આવી ગયા છે। અને હવે બનાવી છે ચા। તો એવું કંઈક છે ને તો ગમે આ જઈને આવે એટલે ચા તો પહેલા જોઈએ જ તેની। તો બાઈક હાકીને માથું ચડી ગયું એટલે આજે અને ઠંડી પણ એટલી લાગે છે કે બહુ જ ઠંડી લાગે છે, એટલે ઠંડીના કારણે પછી અહીંયા અમે ગયા ને અહીંયા વ્લોગ નો શૂટ કર્યો નહીં કે હા, ઠંડી બહુ લાગતી હતી ને મજા નહોતી એટલે તો આવું છે ફરીને આવતા રહ્યા છે અત્યારે। મને એટલી ઠંડી લાગે પવન જાજો છે ને, એટલે એને ગાડી પર જાય ને તો એમાં તે વધારે લાગે ગાડી પર જતા હોય ને, પણ તોય અમદાવાદ બેસીને તોય અત્યારે અવાય નહીં। હા, ટ્રેનમાં બેસીને જાય ને તો પાછા આવવા મોડું થાય, તો હલકેશ કે બાઇક લઈને જઈએ, એટલે પછી બાઇક લઈને ગયા હતા। તો અત્યારે 3 વાગે મેં વાડીએ પહોંચી ગયા, એટલે 3 વાગે 5 વાગે પહોંચી 2 કલાકનો ફેર પડી જાય। અને પાછા મોડા ગયા હતા 11 વાગે। હું કહી દે પછી કીધી દે ના પાડે છે, એટલે અત્યારે નથી કોઈ સમય આવે ત્યારે કહી દઈશું। આવું કંઈક છે। હાલો હવે ચા બનાવી દઈએ। તો ફ્રેન્ડ, અમે ચા બનાવીને પીવા તૈયાર થઈ જશે। મેં કપડાં પણ ચેન્જ કરી દીધા છે અને રસી લાઈન તો હજુ બાકી છે। જવો તમે ચા સાદું કરી દીધી હતી, જોવો શું કરે છે એવા નાટક। માથું દુખે છે એટલા માટે ચા બનાવી છે, તો હાલો હવે પી લઈએ। આ કેવું બધું દેખાય। તો ફ્રેન્ડ્સ, અત્યારે વાગી ગયા છે ને થોડું ફોન બીજો ચાલુ થઈ ગયો હતો, તો અત્યારે વાગી ગયા છે 6 વાગી ગયા છે। અને અલ્કેશને થોડું ઘણું ઓલા જીરામાં પાણી વાળવાનું હતું, એટલે તો પાણી વાળતા હતા। એટલે હવે કાલનો લોટ નથી દળાવા, તો મૂકી આપતા પણ દળાયું નહોતું,
અને ઠંડી બહુ લાગે છે કાનમાં પણ, એટલે મેં તો ચૂંદડી બાંધી દીધી છે અત્યારે પણ. તો મારે રાંધવાનું હતું પણ અલ્કેશ કે મારે મોડો વહેલો થાય તો એકલી પાસે મને બીક લાગે છે, અને ખબર નહીં બીક લાગે એના કારણે શી ખબર થોડું ઘણું મને બીવી જાઉં છું ને તો તાવ આવી જાય છે, એટલે પછી અલ્કેશ મને લઈને જાય છે હારે. કેમ એવું થાય છે એ ખબર નહીં, પણ અમુક ટાઈમે, રોજ એવું નથી થતું પણ અમુક ટાઈમે જ એવું થાય છે. એટલે હવે લેવા જવાનું છે દહીંનું, તો આવીને પાછું મારે રાંધવાનું છે, તો જઈએ છે. બીજું કાંઈ લેવાનું થેલી બેલી લઈ લ્યું. સારું, અને જવાનું છે ને ઓલા સામાન લેવા, તો ત્યાં જ ગામમાંથી સામાન એ લેવાનું છે ને મારા મોટા બેનને ત્યાં પણ જવાનું છે. ત્યાં થોડું ઘણું કામ છે અમારે, જાજો ટાઈમ થઈ ગયો ત્યારથી મારું અહીંયા સામાન થોડું ઘણું પડી છે એ લેવાનું છે ને એવું છે, એટલે હું જાઉં છું. અને આ તુવર તો સરસ મજાની આવી ગઈ છે, પણ હજી બીજ નથી આવ્યા, ભરી નથી થઈ ને થોડી થઈ છે. તો હવે કંઈક મસ્ત મજાના, અને સૂર્યનારાયણ ભગવાન પણ આથમા તરફ જઈ રહ્યા છે, સરખું બોલાતો પણ નથી. તો કંઈક છે, હાલો હવે જઈએ અને મળીએ અહીંયા જઈને. તો ફ્રેન્ડ અહીંયા આપણે પહોંચી ગયા છે અત્યારે, બેઠા છે. તો ફ્રેન્ડ્સ, કાલે તો અમે ગયા હતા મોટા બેનના ઘરે, અને આજે થઈ ગયો છે બીજો દિવસ. બીજા દિવસની સવાર થઈ ગઈ છે, અને કાલે મોટા બેનને ઘરે ગયા હતા, કેમ કે અમારે થોડું ઘણું સામાન લાવવાનું હતું, અને અહીંયા જતા તો અંધારું થઈ ગયું, એટલે વિડીયો શૂટ નહોતો કર્યો. અને ગામમાંથી અમારે લઈનું તો અલ્કેશ આગલે દિવસ મૂકી આવ્યા હતા, પણ એ દળાવવાનું બાકી હતું, શેઠને ઘરે જ મૂકીને આવ્યા હતા, કેમ કે ઘંટી જ બંધ હતી. એટલે કાલે જઈને શેઠાણે નવરા હોય ને તો એ મૂકી આવે, પણ એમને તો કાલે દાડિયા હતા એટલે એ નવરા નહોતા, એટલે ન મૂકી આવ્યા. એટલે દાડિયા હતા ને એમને બીજા ખેતરમાં, એમનું બીજું ખેતર છે ત્યાં, તો અત્યારે અમે જવાના છે ત્યાં. તો પછી સાંજે અમે ગયા અને દહીંનું પાછું મૂકી, અને પાછા મોટા બહેનને ઘેરે થોડું ઘણું કામ હતું, જાજા દિવસ થઈ ગયા હતા જ્યાં નહોતા, એટલે ભાણિયાઓ જોડે વાતચીત કરી. અમારું બધું મૂકવાનું બાકી છે, શું છે કપડાં, તો એમની જોડે થોડી ઘણી વાતો કરી, અને અહીંયા બેઠા. અને અંધારું થઈ ગયું એટલે અહીંયા કંઈ મેં બતાવ્યું નહીં, અને કે વિડીયો શૂટ ન કર્યો, કેમ કે જાજા દિવસથી હું બે બહેનો ભેગી નહોતી થઈ, એટલે થોડી ઘણી વાતો કરી. અને જ્યાં જાય ત્યાં આપણે ફોન લઈને વિડીયો શૂટ કરવા બે જાય ને તો સારું નહીં, એમ કે જાજે દિવસે ગયા હોય અને આપણે ફોનમાં જ મતરતા હોય તો સારું ન લાગે. એટલે થોડી ઘણી વાતચીત કરવી પણ જરૂરી છે, કેમ કે એ પણ આપણો એક પરિવાર છે, આપણો સંબંધ છે. આ સામાજિક દ્રષ્ટિએ જોવા જાય ને તો સમાજને લઈને પણ હાલવું પડે, એટલે સમાજમાં થોડી ઘણી બેસવું પડે, વાતચીત કરવી પડે, એ પણ આપણે જરૂરી છે. તો વ્લોગ શૂટ તો અહીંયા ન કરી શક્યા અમે, એના માટે સોરી, પણ ગયા હતા એ તો તમને હું કહી દઉં. અને ત્યાંથી જમવાનું પછી જમીને જ આવ્યા. મારી બેને બનાવ્યું હતું શાક રોટલો, બાજરાના રોટલા બનાવ્યા હતા, અને મસ્ત મજાનું મારા જીજુએ શાક બનાવ્યું હતું, કેમ કે પાછી અમારે મોડા આવવાનું થતું હતું, એટલે અંધારું થઈ ગયું હતું, અને ઠંડી પછી રાત્રે વધારે હોય, એટલે એમ તો તે મોડું થઈ ગયું હતું ને 8-9 વાગી ગયા હતા ને. કેટલા વાગ્યા હતા? 8 વાગી ગયા હતા, પણ તોય તે અંધારું. અત્યારે શિયાળાનો દિવસ છે, એટલે વહેલા સૂરજ દાદા હાથમી જાય એટલે અંધારું થઈ જાય, એટલે અંધારું તો થઈ જ ગયું હતું. અહીંયા પોગ્યા ને ત્યાં જ અંધારું થઈ ગયું હતું. પછી ખાઈને પછી જમીને વાળું પાણી કરીને પછી આવ્યા. પછી આવીને પછી અંધારું થઈ ગયું હતું, એટલે પછી અહીંયા આવીને જમીને જ્યાં આવ્યા હતા. અમારો ઈરાદો નહોતો કે ત્યાં જમીને જવું, મને તો ખબર જ નહોતી, પણ મોડું થઈ ગયું એટલે જમવાના ટાઈમે જાય એટલે બેન તો બનાવી જ દે. અને કોઈ બીના ઘરે જવું જમવાના ટાઈમે એટલે આપણને ખાવાનું તો પૂછે, કેમ કે એટલે અને પૂછવું પણ જરૂરી છે, કેમ કે કોઈ ભૂખ્યું આવ્યું ગમે આમાં આવ્યું હોય તો ખાવાના ટાઈમે ખાવાનું પૂછવું પણ જરૂરી છે. તો ખાઈને જ આવ્યા પછી. નહીં તો મેં તો એમ વિચાર્યું હતું કે જલ્દી ગયા, મને નહોતી ખબર કે મારા બેનને ઘરે જવાનું છે, પણ તરત આવ્યા ને અલ્કેશ પાણીવાળાને, પછી કીધું કે અહીંયા જવાનું છે, તો અમે પછી એટલે મને લઈને ગયા હતા. એ સામાન બાકી પડા હતા. હા, અને થોડું ઘણું અમારે સામાન ત્યાં હતું ને, જાજા દિવસ થઈ ગયા. અમુક વાર અમે જતા અહીંયા કોઈકનું કંઈક ये वाला ની બહુ જરૂર પડતી હતી એટલે એ લેવા ગયા હતા. તો એવું કંઈક છે. અને હવે હું કપડાં બપડા મૂકી લઉં, કેમ કે જવાનું છે અમારે દૂર આખી વાડીએ, એટલે બધું મૂકીને જવું જોઈશે. તો
આજનો દિવસની આજનો વ્લોગ અહીંયા એન્ડ કરીએ. અને વિડીયો ગમે તો લાઈક કરજો, મસ્ત મજાની કમેન્ટ કરજો, અને નવા હોય તો સબસ્ક્રાઈબ તો કરી જ નાખજો. તો જય માતાજી, બાય બાય.